નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ અને મારી સાથે સહયોગી પંકજ પણ જોડાયેલા છે। સ્થાનિક સ્વરાજના સંગ્રામ વિશે વાત કરવામાં આવે તો સુરતની સૌથી પહેલા વાત કરીએ તો સુરતમાં વોર્ડ નંબર 4 માં બૂથ નંબર 24 ખાતે પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા માટે પહોંચ્યા છે। એક દર્દી પણ મતદાન મથકે પહોંચ્યા છે અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। ઉમેશભાઈ મિશ્રા નામના વ્યક્તિ કિડનીની બીમારીથી છેલ્લા 4-5 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા। હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઉમેશભાઈને પૂરતા મેડિકલ ચેકઅપ કર્યા બાદ ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ મારફતે મતદાન મથકે પહોંચાડવામાં આવ્યા છે। તો દર્દીએ પોતાની નાજુક હાલતમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। દર્દી હોવા છતાં પણ તેમના દ્વારા મતદાન મથકે આવીને મતદાન કરવામાં આવ્યું છે। આ યુવા પેઢી અને અત્યારના લોકોને સંદેશો પાઠવી રહ્યા છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય તેમ છતાં પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને તમામ લોકોએ મત આપવો જોઈએ। એક તરફ આપણે ગરમીથી પરેશાન લોકો જોવા મળી રહ્યા છે, ગરમીને કારણે ક્યાંક નીરસ મતદાન પણ જોવા મળી રહ્યું છે, ત્યારે સામે આવા લોકો પણ છે કે જે લોકો ચાલી શકતા નથી, વૃદ્ધ હોય છે, તે લોકો પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે। આ સીધી જ તસવીર સુરતની કે જ્યાં એક દર્દી પોતે કિડનીના દર્દી છે અને તેમ છતાં પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। હવે વાત નર્મદાની કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાએ મતદાન કર્યું। પોતાના ગામ બોગજ ખાતે મતદાન કરવા પહોંચ્યા લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તેમણે અપીલ કરી। આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે। ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો સૌ ઉપયોગ કરજો। બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો, એ જ અમારી સૌને અપીલ છે। તો સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પરિવાર સાથે મતદાન કર્યું છે અને મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 5 માં ધારાસભ્યએ મતદાન કર્યું, લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી। 10 વર્ષથી આ વિસ્તારમાં વિપક્ષ જીતી રહ્યો છે, આ વખતે ભાજપ તરફી મતદાન થઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મતદાન કર્યું। સુરતમાં વોર્ડ નંબર 2 માં મતદાન કરવા પહોંચ્યા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી। તો રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા મતદાન કરવા માટે પહોંચ્યા। દરેક ધારાસભ્ય હોય, સાંસદ હોય કે પછી મંત્રી હોય, પોતાના મતાધિકારના ઉપયોગને તેઓ સમજે છે અને એટલા માટે જ મતદાન કેન્દ્રમાં સમય કાઢીને તેઓ મત આપવા અવશ્ય જાય છે। પ્રફુલ પાનસેરિયા સૌને અપીલ કરતા જોવા મળ્યા અને મતદાન કેન્દ્રની બહાર તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો છે એવી સાઇન પણ બતાવી અને લોકોને અપીલ કરી કે વધુમાં વધુ મતદાન થાય। તો પાટણમાં પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે મતદાન કર્યું છે। સિદ્ધપુર વોર્ડ નંબર 7 માં પ્રાથમિક શાળામાં મતદાન કરવામાં આવ્યું। મતદાન કરી લોકશાહીનો પર્વ ઉજવવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે। આ તરફ ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય શ્રીજલબેન પંડ્યાએ મતદાન કર્યું। વકીલ હોલ ખાતે શ્રીજલબેન પંડ્યા અને રાજીવભાઈ પંડ્યાએ મતદાન કર્યું। ધારાસભ્ય શ્રીજલબેન લાઇનમાં ઉભા રહીને પહોંચ્યા મતકુટીરે। તો ભાવનગરમાં ધારાસભ્ય શ્રીજલબેન પંડ્યા અને તેમના સાથે તેમના પતિ પણ મતદાન કરવા માટે પહોંચ્યા વકીલ હોલ ખાતે। તેમણે લાઇનમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોઈ। હવે નજર કરીએ ભાવનગર પર તો ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ મતદાન કર્યું। પરિવાર સાથે વોર્ડ નંબર 13 માં અખિલેશ સર્કલ નજીક આવેલ ચંદ્રમૌલી સ્કૂલ ખાતે મતદાન કર્યું। લોકોને આ લોકશાહીના પર્વના ભાગીદાર થવા માટે અપીલ પણ કરવામાં આવી છે। લોકશાહીના આ પવિત્ર અને મહાપર્વમાં સૌ ભાગીદાર બનીએ, અવશ્ય મતદાન કરીએ। આપણા સગાવાલા, કુટુંબીજનો, મિત્રોને અને પરિવાર સાથે મતદાન કરીએ। વાત હવે રાજકોટની। રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। વોર્ડ નંબર 15ના ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મકબૂલ દાઉદાણી વિરુદ્ધ ફરિયાદ થઈ છે।
આરિફી સંધી, વસીમ ખાન લુવાણી, હુસૈન પિંજારા, ઇરફાન બલોચ સહિતના વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ઝોનલ અધિકારી મયુર ભાલિયા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ થઈ છે અને આ સમગ્ર મામલે થોરાળા પોલીસે નોટિસ પણ પાઠવી છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ. વોર્ડ નંબર 15માં મકબૂલ દાઉદાણી સામે ફરિયાદ થઈ છે. જાહેરનામા ભંગની આ ફરિયાદ પોલીસે તેમને નોટિસ પણ પાઠવી છે. રાજકોટમાં મહાનગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવાર સામે આ ફરિયાદ થઈ છે. હાલ આ મામલે પોલીસે નોટિસ પણ પાઠવી છે. હવે મુસ્લિમ વિસ્તારોમાં બમ્પર મતદાન નોંધાયું છે. બપોરના સમયે પણ મુસ્લિમ વિસ્તારોમાં લાઈનો જોવા મળી રહી છે. રાજકોટ, અમદાવાદ, સુરતમાં જોરદાર મતદાન થઈ રહ્યું છે. મુસ્લિમ મહિલાઓ પણ મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે આવી રહી છે. ગરમીમાં પણ મુસ્લિમ વિસ્તારોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. તો મુસ્લિમ વિસ્તારોની આ તસવીરો સામે આવી છે કે જ્યાં મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. મુસ્લિમ મહિલાઓ જે છે તે પણ કતારમાં ઊભી જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવી રહ્યું છે. તો રાજકોટ, અમદાવાદ, સુરતમાં જોરદાર મતદાન થયું છે. જે મુસ્લિમ વિસ્તારો છે ત્યાં આગળ મતદાન વધુ જોવા મળી રહ્યું છે. તમામ જે મહિલાઓ, પુરુષો છે તે અત્યારે મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. મુસ્લિમ મહિલાઓ લાંબી કતારોમાં ઊભી નજરે પડી રહી છે. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર, 6.5 કલાકમાં અંદાજે 43.3% જેટલું મતદાન. 15 મહાનગરપાલિકામાં અંદાજે 37% જેટલું મતદાન નોંધાયું છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં અંદાજે 45% જેટલું મતદાન થયું છે. તો નગરપાલિકામાં અંદાજે 45.5% મતદાન થયું છે. 6.5 કલાકનો આંકડો અને 43.3% અંદાજે એવરેજ મતદાન જોવા મળ્યું છે. 15 મહાનગરપાલિકામાં અંદાજે 37% મતદાન થયું છે અને હજુ પણ મતદાનની પ્રક્રિયા ચાલુ છે. જે લોકોને પણ મત આપવાનો બાકી છે, વોટ કરવાનો બાકી છે, તે લોકો હજુ પણ સમય છે. 6 વાગ્યા સુધીમાં પોતાનો વોટ જે છે એ આપી આવે. નજીકના મતદાન કેન્દ્રમાં જ્યાં તેમનો મતદાન બૂથ છે ત્યાં જઈ અને વોટ અવશ્ય કરે, કારણ કે લોકશાહીનો આ પર્વ છે અને જ્યારે આપણે આપણા વિસ્તારના નગરસેવકોને ચૂંટવાનો સમય હોય છે ત્યારે એ સમય આપણે ચોક્કસ ચૂકવો ન જોઈએ. તમે જોઈ શકો છો કે ધારાસભ્યથી લઈને સાંસદો, મંત્રીઓ અને તમામ એ વીવીઆઈપી લોકો પણ સમય કાઢીને આજના દિવસે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે છે. તો અમદાવાદની હવે વાત કરીએ તો અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે મુસ્લિમ મતદારોનો ઉત્સાહ બેવડાયો છે. મક્તમપુરામાં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો વોટિંગ કરવા માટે પહોંચ્યા. મતદારોમાં માત્ર પુરુષો નહીં, મહિલા મતદારો પણ મોટી સંખ્યામાં જોવા મળી. તો સનરાઈઝ પ્રાથમિક શાળા બૂથમાં 1 વાગ્યા સુધીમાં કુલ 3681 મતદારોમાંથી 1348 થી વધુ મતદાન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સ્ત્રીઓએ મતદાન કર્યું છે. તો મોટી સંખ્યામાં જે મુસ્લિમ મહિલાઓ અને પુરુષો છે તે આગળ આવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. બપોરના 12 વાગતા જ અમદાવાદના અલગ અલગ વોર્ડની અંદર નિરસ્તા જોવા મળી રહી છે, પરંતુ મક્તમપુરા વોર્ડની અંદર એકદમ અલગ પરિસ્થિતિ છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર ખાસ કરીને મતદારો બપોરના પહોંચી રહ્યા છે અને બપોરના પણ મતદાન એ પ્રકારનું યથાવત છે કે સૌથી વધારે મહિલાઓ જોવા મળી રહી છે. મહિલાઓ સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. मुझे बताइए क्या नाम है आपका और आप कहाँ से आए हो, किस तरीके से आप मतदान के बारे में सोचते हो? डोसानी हसीना हुसैन यास्मीन सोसाइटी से। यास्मीन सोसाइटी, क्या कहेंगे मतदान करने के लिए आप आज आए हो? मतदान सबको करना चाहिए, मतदान जरूरी है। सब हम हमारा काम बता के फिर मतदान करना है, सभी आए मतदान के लिए आए हो आप भी, मतलब क्या सोच रहे हो, लोगों को क्या अपील करना चाहोगे आप? नहीं, मतदान सबको करना चाहिए. जितना भी काम हो कामकाज बता के आओ, थोड़ा बहुत बाद में कर लो. मतदान के टाइम पे आके मतदान कर लो. બિલકુલ 12 વાગી રહ્યા છે અને 12 વાગે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે તે જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના મક્તમપુરા વોર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સનરાઈઝ પ્રાથમિક શાળા જે વેજલપુર વિસ્તારમાં આવેલી છે, આ વેજલપુર વિસ્તારની અંદર જે મતદાન મથક છે તેમાં સૌથી વધારે હાલ મોટી સંખ્યાની અંદર પુરુષો પણ જોવા મળી રહ્યા છે, મતદારો જોવા મળી રહ્યા છે અને મહિલા મતદાર બી જોવા મળી રહી છે. પુરુષો સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ, શું કહેશો, મતદાન કરવા આવ્યા છો ત્યારે? બિલકુલ, બધાએ મતદાન કરવું જ જોઈએ. આ આપણી ફરજ છે. મતદાર તરીકે બધાએ વોટ કરવા આવવું જોઈએ.
તમને જે સારું લાગે તે પણ વોટ જરૂર કરો. બિલકુલ બપોરના 12 વાગે પણ દરેક વખતે મતદાન જ્યારે પણ હોય આ પ્રકારનો માહોલ જ આ વિસ્તારમાં સર્જાતો હોય છે. બિલકુલ અમે રેગ્યુલર વોટ કરવા આવીએ છીએ અને આ આપણી રાષ્ટ્રીય ફરજ છે. વોટ જરૂર કરવો જોઈએ, આપણે બધાએ કરવો જોઈએ. બિલકુલ તો રાષ્ટ્રીય ફરજ છે તે સમજીને તમામ લોકો મતદાન કરવા આવ્યા છે. મોટી સંખ્યાની અંદર મુસ્લિમ મતદારો છે આ વિસ્તારની અંદર છે અને તમામ જે મતદાન કરીને પોતાની જે ફરજ છે તે નિભાવી રહ્યા છે. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજ્યમાં અનેક સ્થળે આજે લગ્નની પણ મોસમ છે અને લગ્ન પણ થઈ રહ્યા છે અને આ લગ્ન વચ્ચે લોકશાહી પ્રત્યે જાગૃતિ જોવા મળી છે. ગાંધીનગરના આલમપુરમાં જાનૈયાઓએ મતદાન કર્યું. જિલ્લામાં આલમપુર ગામમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં લગ્નના માહોલ વચ્ચે પણ મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ જોવા મળી. ગામના જાગૃત નાગરિક રોનક પટેલ લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હોવા છતાં જાનૈયા સાથે મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. લગ્ન જેવી વ્યસ્તતા વચ્ચે પણ મતદાનને પ્રાથમિકતા આપતા આ દ્રશ્યો લોકશાહી પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડે છે. તો અમદાવાદ મનપામાં નીરસ મતદાન જોવા મળ્યું છે. બપોરનો સમયગાળો અને અમદાવાદ શહેરમાં નીરસ મતદાન 2 વાગ્યા સુધીમાં 30% જ મતદાન નોંધાયું છે. સૌથી વધુ ગોમતીપુર વોર્ડમાં 40% મતદાન નોંધાયું છે. તો અત્યારે 2 વાગ્યાનો સમયગાળો અને આંકડો સામે આવી રહ્યો છે. સૌથી ઓછું ચાંદખેડામાં મતદાન નોંધાયું છે 19%. 10 થી વધુ વોર્ડમાં 40%થી વધુ મતદાન નોંધાયું છે. તો અમદાવાદ મનપામાં નીરસ મતદાન જોવા મળ્યું છે. એક તરફ આ બપોરનો સમયગાળો છે. સંવાદદાતા સંજય મારી સાથે જોડાઈ ગયા છે. સંજય, અમદાવાદનો આંકડો ખૂબ જ નીરસ જોવા મળી રહ્યો છે. મતદાન અમદાવાદ શહેરમાં ઓછું જોવા મળી રહ્યું છે. બિલકુલ કોમલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદાન આજે જે શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલવાની છે. જો કે સવારથી જ ક્યાંક ને ક્યાંક પ્રમાણમાં જે મતદારોમાં જે છે તે ચૂંટણીને લઈને કે મતદાનને લઈને નીરસતા જોવા રહી છે, જેના અનેક કારણો જવાબદાર હોઈ શકે, પરંતુ સૌથી મોટું કારણ જો હોય તો તે છે ગરમીનો માહોલ અને જે પ્રકારની હવામાન વિભાગે હીટ વેવની જે આગાહી કરી છે અને તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક પ્રમાણમાં ઓછું મતદાનની ટકાવારી જે ઓછી જોવા મળી રહી છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. અમદાવાદના વેજલપુર વોર્ડનું આ મતદાન મથક છે ને સવારથી જ અહીંયા પણ જે છે પ્રમાણમાં માત્ર એકલ દોકલ મતદારો જે છે તે પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. જે મતદાનને લઈને જે લાઈનો કતારો જે મતદારોની જે જોવા મળવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક જોવા મળી નથી. આ માત્ર વેજલપુરની વાત નથી. અમદાવાદના મોટાભાગના જે મતદાન મથકો જે છે કે ત્યાં નીરસતા મતદારોમાં જે છે તે મતદાનને લઈને જોવા મળી છે. 2 વાગ્યા સુધીના મતદાનની ટકાવારીની જો વાત કરવામાં આવે તો 25 થી 30% જેટલું જ મતદાન જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ચૂંટણીમાં જોવા મળ્યું છે. સૌથી વધુ ગોમતીપુર વોર્ડમાં 40% મતદાન જે છે તે જોવા મળ્યું છે અને ચાંદખેડાની જો વાત કરીએ તો 19% જેટલું મતદાન, સૌથી ઓછું મતદાન જે છે તે 19% જેટલું જોવા મળ્યું છે. 10 એવા વોર્ડ છે કે જ્યાં 40%થી વધુ મતદાન છે, જ્યારે 11થી વધુ વોર્ડ એવા છે કે જ્યાં 30%થી ઓછું મતદાન જે છે તે જોવા મળ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રમાણમાં મતદારોની કતારો જોવા મળી છે, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના જે પણ વોર્ડ છે, જે પણ મતદાન મથકો છે તે તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક મતદારોમાં જે છે તે મતદાનને લઈને નીરસતા જોવા મળી છે અને જે કતારો ક્યાંક ને ક્યાંક જે મતદારોનો જે ધસારો જોવા મળવો જોઈએ મતદાન કેન્દ્રો પર તે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો નથી અને માત્ર ને માત્ર મતદાન મથકો ઉપર જે છે તે મતદારોમાં નીરસતા મતદાનને લઈને જોવા મળી છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. અને હાલ સૌરાષ્ટ્રથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ગરમી વચ્ચે સૌરાષ્ટ્રના મતદારોએ રંગ રાખ્યો છે. સૌરાષ્ટ્રની 6 મહાનગરપાલિકામાં એવરેજ 35% જેટલું મતદાન થયું છે અને હજુ પણ મતદારોની કતારો દેખાઈ રહી છે. ભાવનગર મનપામાં સૌથી વધુ 30%, સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતોમાં અંદાજિત 43% જેટલું મતદાન થયું છે. તો સૌથી વધુ મોરબી જિલ્લા પંચાયતમાં 37% જેટલું મતદાન થયું છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા રાજકોટથી હાર્દિક મારી સાથે જોડાયા છે. હાર્દિક, સૌરાષ્ટ્રની ઓવરઓલ સ્થિતિ અને સૌથી વધારે અત્યારે ગરમીમાં જે મતદાન થઈ રહ્યું છે એની પાછળનું શું કારણ? મતદારોનો ઉત્સાહ કે પછી બીજું કંઈ?
ચોક્કસથી પંકજ, જે રાજકોટ સહિત જે સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા ચાલુ છે. અત્યારે જે રીતના બપોરના સમયે અત્યારે થોડી મતદાન પ્રક્રિયા ધીમી પડી છે. આજે જે મહત્તમ તાપમાન 43 ડિગ્રી હોવાના કારણે ક્યાંક અત્યારે મતદારો ઓછા થયા છે. જો કે 1 વાગ્યા સુધી જે મતદારો છે તેમને મોટા પ્રમાણમાં આવીને મતદાન કર્યું છે. હજુ પણ કેટલીક જગ્યાએ લાઈનો જોવા મળી રહી છે. હાલ જે રીતના મતદારો છે તે આવી ગરમીમાં પણ પોતાનો જે રાષ્ટ્રીય ફરજ છે તે નિભાવી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા બેન છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, આટલી ગરમીમાં પણ તમે મતદાન કરવા માટે પહોંચ્યા? મતદાન કરવા તો આવું જ જોઈએ ને. ગરમી તો બહુ જ છે, બહુ ગરમી છે. આવું જ જોઈએ ને મતદાન કરવા, તો આપણી ફરજ છે. રાજકોટના લોકો પોતાની ફરજ સમજીને જે આવી રહ્યા છે, ભલે ગરમી હોય તો પણ જે રાજકોટના લોકો પહોંચી રહ્યા છે. આગળનું જે બાજુનું બૂથ છે ત્યાંનું હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા જે લાઈનો જોવા મળી રહી છે. અત્યારે 2 વાગ્યાનો સમય છે અને તાપમાન છે તે 42 ડિગ્રી પહોંચ્યું છે. આમ છતાં પણ મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જે રાજકોટમાં બપોર સુધીમાં 29% જેટલું જે મતદાન થયું હતું, જ્યારે જિલ્લા પંચાયતમાં 35% જેટલું મતદાન થયું હતું, જ્યારે તાલુકા પંચાયતમાં 29.57% જેટલું મતદાન જે છે નોંધાયું હતું. અહીંયા અન્ય મતદારો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, આટલી ગરમીમાં તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો, કેવી ગરમી છે? गर्मी तो बहुत है। हाँ ભાઈ, અત્યારે કેવી ગરમી છે અને તમે મતદાન કરવા માટે આવ્યા? ગરમી છે પણ આ પણ જરૂરી છે મતદાન બધા માટે. જેનાથી શું છે કે આપણે જે બોર્ડમાં રહીએ છીએ એના વિકાસ માટે પણ જરૂરી છે, એટલે એના માટે મતદાન ખૂબ જ જરૂરી છે ને. ના, બહુ ઓછા નીકળીએ છીએ. જનરલી બપોરે બહુ ઓછા નીકળીએ છીએ. આજે નીકળ્યા છે. આ જરૂરી છે એના માટે. રાજકોટના લોકો કહી રહ્યા છે કે પોતાના વોર્ડના વિકાસ માટે, પોતાના વિસ્તારના વિકાસ માટે, પોતાના વિસ્તારનું ભલું થાય એટલા માટે પણ તેઓ અત્યારે ગરમીમાં બહાર નીકળી રહ્યા છે. સામાન્ય રીતે આટલી ગરમીમાં રાજકોટના લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. જી જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. જી, તો જે પ્રમાણે અત્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગીર સોમનાથની તસવીર કયા પ્રકારની છે તે પણ જાણીશું. આપણી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. દિનેશ, અત્યારે ગીર સોમનાથમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે બપોરના સમયગાળામાં પણ? આજે બિલકુલ સંધ્યા, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર વહેલી સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ગીર સોમનાથ જિલ્લાના જનતાના મૂળની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના લોકોએ વહેલી સવારથી 1 વાગ્યા સુધીમાં જ સારું એવું મતદાન છે તે કરી નાખ્યું છે. કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગ્રામ્ય પંથકોની અંદર મતદાનની ટકાવારી છે તે 38થી લઈ અને 44% સુધી મતદાન છે તે નોંધાયું છે. પરંતુ હાલ જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની અંદર 41% જેટલું ડિગ્રી છે ટેમ્પરેચર છે, ધમધકતો તડકો તાપ છે અને તેમાં ક્યાંક ને ક્યાંક બપોરના સમયે મતદારો છે તેમાં નિરાશા જોવા મળી રહી છે. જોકે જે પ્રમાણે વહેલી સવારે જે મતદાનની ટકાવારી નોંધાઈ હતી તે પ્રમાણે હજુ પણ સાંજના સમયે છે ત્યાં મતદાનની ટકાવારી નોંધાવાની શક્યતા છે. જોકે ઓવરઓલ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર સાર્વત્રિક દર વર્ષની સરખામણીમાં આ વર્ષે મતદાનની ટકાવારી છે તે સારું છે. પરંતુ સાંજ સુધીમાં અંદાજિત 60%થી પણ વધુ મતદાન છે તે થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. દિનેશ, મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ આ બપોરનો સમયગાળો, ગરમીનું પ્રમાણ પણ વધુ છે, એટલે કયા પ્રકારની વ્યવસ્થા ત્યાં આગળ કરવામાં આવી છે જેનાથી મતદારોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે? બિલકુલ જે પ્રમાણે આમ તો કહી શકાય કે ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રની અંદર હાલ ગરમીનો પારો છે તે જોરદાર ગરમ થયો છે. કારણ કે જે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી ટેમ્પરેચર છે તે નોંધાયું છે. ગઈકાલે 38 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું હતું, તો આજે પણ 41 ડિગ્રી ટેમ્પરેચર છે તે નોંધાયું છે. જોકે સામાન્ય રીતે ગીર સોમનાથ જિલ્લાની અંદર આ પ્રકારનું ટેમ્પરેચર છે તે હોતું નથી, કારણ કે ગીર સોમનાથ જિલ્લો છે તે મોટાભાગનો વિસ્તાર છે તે દરિયા કિનારે અડીને આવેલો હોય છે. પરંતુ જે પ્રમાણે આ 2 દિવસથી તાપમાન વધ્યું છે તેમના કારણે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. જોઈ શકાય. જી આભાર દિનેશ માહિતી આપવા માટે. તો હવે વાત જૂનાગઢની. જૂનાગઢમાં કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં હોબાળો મચી ગયો. અહીંયા ઈવીએમ મશીનમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું બટન બંધ થવાનો આક્ષેપ લાગ્યો. ઉમેદવાર અમીન મહિડાએ પ્રિસાઇડિંગ ઓફિસર સામે આક્ષેપો કર્યા. વિવાદિત મતદાન મથક પર ફરી મતદાનની માંગ કરી. આ હોબાળાને પગલે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારેબાજી સાથે વિરોધ કર્યો. ઈવીએમ મશીન બદલાવવાનો નિર્ણય લેવાતા મામલો શાંત થયો હતો. મારા પોતાના ઘરના ફેમિલીમાંથી મારા ઘરના બૈરાઓ એ લોકો ગયા તો એને મને કીધું કે ભાઈ તમારું એક બટન નથી ચાલતું. તો મેં કીધું હવે બીજા બધા વાતો કરતા હોય, કોઈ આવતી હોય, પણ અમારા ઘરના માણસ મને એમ કહે છે કે ભાઈ તમારું બટન ચાલતું નથી. ઓકે, એટલે મેં આવીને પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી મશીનનું આ તે અડધી પોલે કલાક થઈ. ચેકટોળાવાળું તો કઈ એવું નહીં, પણ સારી પોલીસ આવીને અમને અમારા ઝપાઝપીને અમારા કાથલા પકડેલા. અને એમને કીધું કે ભાઈ આ પ્રિસાઇડિંગ ઓફિસર છે એટલે મશીન બદલાવવાની વાત કરી, આ મશીન મેં સીલ કરી દો, નવું મશીન મારી દો, કે એ પણ ન કરી શકીએ. 5 નગરપાલિકામાં મતદાન 50% પાર. ખેડાની કણજરી નગરપાલિકામાં 50%થી વધુનું થયું છે મતદાન. એ સિવાય જો વાત કરીએ તો બેચરાજીમાં 55.8%, આમોદમાં 55.8%, બારીજા નગરપાલિકામાં 54.6% મતદાન થયું છે. ગણદેવીમાં 1 વાગ્યા સુધીમાં 52.8% મતદાન થયું. એટલે નગરપાલિકામાં સારું એવું મતદાન થયું છે. સિદ્ધાર્થ, અહીંયા આગળ મહત્વની વાત એ છે કે હજી જે ઉત્સાહ છે તે યથાવત રહે એ પણ જરૂરી છે, કારણ કે કેટલીક એવી બેઠકો કે જ્યાં પહેલી વખત મતદાન થયું છે, સ્વાભાવિક રીતે લોકો જશે, મતદાન કરશે. જે બેચરાજીમાં જુઓ 55%થી વધુ મતદાન છે, બારેજામાં નગરપાલિકામાં 54%થી વધુ મતદાન થયું છે, અને આંકડા ખૂબ જ સારા છે. હજી 6 વાગ્યા સુધીનો સમય છે. આપણે પશ્ચિમ બંગાળનું ભૂતકાળનું ઉદાહરણ હમણાં જ જોયું છે કે જ્યાં 90%થી વધુ મતદાન થઈ ગયું છે. બિલકુલ. અને સિદ્ધાર્થ, નગરપાલિકામાં આટલું સારું મતદાન થાય, મહાનગરપાલિકાની સ્થિતિ હજુ કપોડી છે, કેમ કે ત્યાં લોકોએ હજુ જાગૃત થવાની જરૂર છે, મતદાન કરવાની જરૂર છે. અનેક પ્રશ્નો હોય છે જનતાના, પરંતુ એ પ્રશ્નોને જો તમારે વાચા આપવી છે તો તમારે મતદાન કરવું ખૂબ જરૂરી બની જાય છે. આજનો જે દિવસ છે એમાં જનતા કિંગ મેક મોદીનો આજે પ્રચાર સભા અને જનસભામાં સંબોધવાના છે એ પહેલા બનગાંવથી જે તસવીરો આવી રહી છે, આખું મેદાન લોકોથી ખીચોખીચ ભરાઈ ગયું છે. એક તરફ ભીષણ ગરમી છે, 42 થી 43 ડિગ્રી સુધી ગરમી છે, ત્યારે બનગાંવમાં પીએમને સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં જનમેદની આટલી ગરમીમાં ભર બપોરે ઉમટી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચાર પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યો છે. આજે બનગાંવમાં તેઓ એક રેલી સંબોધવાના છે, અને આ રેલી સંબોધે એ પહેલા જ અહીંયા તસવીરોમાં તમે જોઈ શકો છો કે પીએમને સાંભળવા મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે. ભીષણ ગરમી છે, છતાં પણ અહીંયા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. તો સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 2 માં ઈવીએમમાં ખામી સર્જાયા બાદ રજૂઆતના અંતે નવું ઈવીએમથી અંદાજિત અડધો કલાક બાદ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. ખામીવાળું ઈવીએમ સીલ પણ કરવામાં આવ્યું. તો ઈવીએમ સીલ બાદ ફરી મતદાનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી. જે ઈવીએમ ખોટવાયું હતું તેના કારણે મતદારોને રાહ જોવી પડી હતી, પરંતુ ત્યારબાદ નવું ઈવીએમ મશીન લાવવામાં આવ્યું હતું, અને ત્યારબાદ ફરી એકવાર રાબેતા મુજબ મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી. હવે વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. ચિંચાઈ ગામે યુવતીએ હલ્દીની રસમ બાદ મતદાન કર્યું. રીત રિવાજ પતાવીને સામાજિક જવાબદારી પણ નિભાવી. લોકોને પણ જંગી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. કાલે મારા લગ્ન છે અને આજે મારી હલ્દીની રસમમાંથી બી હું ટાઈમ કાઢીને આવી છું. હું બધાને કહું છું કે તમે મતદાન કરો, સૌથી વધુ મતદાન કરો, અને મતદાન કરવું જરૂરી છે. ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે લગ્નના દિવસે યુવતીએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી છે. તો ગાજણવાવ ગામની યુવતી જલ્પાબેન પરમારે લગ્નના દિવસે જ અન્ય તમામ કામો છોડી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન કર્યું છે. પોતાના લગ્ન હોવા છતાં યુવતીએ મતદાનને પોતાની ફરજ સમજી વ્યસ્તતા વચ્ચે પણ મતદાન કર્યું છે. દરેક નાગરિકની નૈતિક ફરજ હોવાનું જણાવી મતદારોને અચૂક મત કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. હવે દ્વારકાની વાત કરીએ તો અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ દેખાઈ રહી છે. નંદાણા ગામમાં વરરાજાએ પોતાના લગ્નના દિવસે મતદાનને પ્રાથમિકતા આપી. લગ્ન વિધિ પહેલા તેને મતદાન કરી પોતાની નાગરિક ફરજ નિભાવી હતી.
હવે વાત કચ્છની કરીએ તો કચ્છમાં ભાજપ પ્રદેશ મહામંત્રીએ મતદાન કર્યું છે. અનિરુદ્ધભાઈ દવેએ માંડવીમાં પરિવાર સાથે મતદાન કર્યું છે. લોકોને મતાધિકારનો ઉપયોગ કરી ફરજ નિભાવવા માટે અપીલ પણ કરવામાં આવી છે. જામનગરમાં સાંસદ પૂનમબેન માડમે મતદાન કર્યું. નવાગામ ગેર વિસ્તારમાં આવેલ ગાયત્રી ચોકમાં ભરવાડ સમાજની વાડી ખાતે સાંસદે મતદાન કર્યું હતું. મતદાન કરી લોકોને લોકશાહી મજબૂત બનાવવા માટે અપીલ કરી. ત્યારે હું સર્વે નાગરિકોને અપીલ કરું છું કે મેં મતદાન કરી અને મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. નાગરિક તરીકે નો મારો મત આપવાનું જે દાયિત્વ છે એ પણ મેં નિભાવ્યું છે. ત્યારે આપ સૌ પણ મોટી સંખ્યામાં કોઈ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ મતદાન વગર ના રહી જાય એ રીતે આજે મતદાન અવશ્ય કરો. તો જામનગર ખાતે મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું અને તમામ લોકોને અપીલ પણ કરવામાં આવી કે મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવે. અમદાવાદ કુબેરનગરની વાત કરીએ તો કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકૂટ સર્જાઈ છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ ગઈ. છૂટા હાથની મારામારી થઈ અને કુબેરનગરના વીવી તોમર સ્કૂલમાં આ મારામારીની ઘટના બની. તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી ગયા. પોલીસે તમામ કાર્યકર્તાઓને બૂથ મથકથી હટાવી દીધા છે. તો સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, આ કુબેરનગરની ઘટના કે જ્યાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારી થઈ જાય છે, આખી ઘટના શું હતી? માહોલની અંદર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે સવારથી. ત્યારે વીવી તોમર જે કુબેરનગર વિસ્તારમાં આવેલી જે શાળા જે છે ત્યાં શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલતું હતું. તેમાં બે જૂથ વચ્ચે અથડામણ જે છે તે સામે આવી હતી. જે અંતર્ગતની વાત કરીએ તો કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે આ જે બોલાચાલી થઈ હતી ને તેમાં ઉગ્ર જે વિરોધ જે છે તે સામે આવ્યો હતો અને તેના કારણે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. આપણી સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. કામિની દેવી, શું થયું હતું અને શું ઘટના ઘટી હતી? कुछ नहीं था, शांति से इलेक्शन चल रही थी. अब ये लोग बोले जो यहाँ पर बोकस वोटिंग चलता है, तो मैंने बोली ये सब पूछे जो बोकस वोटिंग करता है तो तपास कर लो, अधिकारी के पूछ लो. इसी में अब क्या, मैं तो बाद में आई. अब ये दोनों के बोला चाली हुई. अब आगे बात क्या हुआ वो मेरे को पता नहीं. समग्र मामलो શું છે આપો? ये सब बोलते हैं जो बोकस वोटिंग कांग्रेस वाला का, जब बीजेपी के सत्ता है तो कांग्रेस कैसे बोकस वोटिंग कराएगा? કોણે આવા આક્ષેપ કર્યા છે કે બોગસ વોટિંગ થતું હોય? देखिए क्या है कि जो अपने कैंडिडेट हैं उन लोगों का एलिगेशन था कि यहाँ बोगस वोटिंग हो रहा है और कई लोग हैं ना यहाँ पे मोबाइल के अंदर अपना आईडी लेके आए ना तो कोई भी प्रेजेंटिंग ऑफिसर मोबाइल में भी नहीं चला रहे, तो बोगस वोटिंग होने का तो कोई सवाल ही नहीं उठता है. और ये क्या है कि एक है ना एक हार का जो डर है ना, क्योंकि ज़्यादा लोग हैं ना कांग्रेस पार्टी की तरफ मतदान कर रहे हैं खुले दिल से, तो ये बौखलाहट से ना ये सब इशू हो रहा है. કોણ ઈજાગ્રસ્ત થયું છે અને સમગ્ર મામલે આ મુદ્દે ફરિયાદ કરી છે કે કેમ? અંદર તો મેં નથી જોયું કોઈનો, જે બહાર થયું હશે એ મને ખબર નહીં. અમે તો અંદર 5 નગરપાલિકામાં મતદાન 50% પાર. ખેડાની કણજરી નગરપાલિકામાં 50%થી વધુનું થયું છે મતદાન. એ સિવાય જો વાત કરીએ તો બેચરાજીમાં 55.8%, આમોદમાં 55.8%, બારીજા નગરપાલિકામાં 54.6% મતદાન થયું છે. ગણદેવીમાં 1 વાગ્યા સુધીમાં 52.8% મતદાન થયું. એટલે નગરપાલિકામાં સારું એવું મતદાન થયું છે. સિદ્ધાર્થ, અહીંયા આગળ મહત્વની વાત એ છે કે હજી જે ઉત્સાહ છે તે યથાવત રહે એ પણ જરૂરી છે, કારણ કે કેટલીક એવી બેઠકો કે જ્યાં પહેલી વખત મતદાન થયું છે, સ્વાભાવિક રીતે લોકો જશે, મતદાન કરશે. જે બેચરાજીમાં જુઓ 55%થી વધુ મતદાન છે, બારેજામાં નગરપાલિકામાં 54%થી વધુ મતદાન થયું છે અને આંકડા ખૂબ જ સારા છે. હજી 6 વાગ્યા સુધીનો સમય છે. આપણે પશ્ચિમ બંગાળનું ભૂતકાળનું ઉદાહરણ હમણાં જ જોયું છે કે જ્યાં 90%થી વધુ મતદાન થઈ ગયું છે. બિલકુલ. અને સિદ્ધાર્થ, નગરપાલિકામાં આટલું સારું મતદાન થાય, મહાનગરપાલિકાની સ્થિતિ હજુ કપોડી છે, કેમ કે ત્યાં લોકોએ હજુ જાગૃત થવાની જરૂર છે, મતદાન કરવાની જરૂર છે. અનેક પ્રશ્નો હોય છે જનતાના, પરંતુ એ પ્રશ્નોને જો તમારે વાચા આપવી છે તો તમારે મતદાન કરવું ખૂબ જરૂરી બની જાય છે. આજનો જે દિવસ છે એમાં જનતા કિંગ મેકર હોય છે, ઉમેદવારોનું ભાવિ હોય છે. જો તમારે તમારા મનપસંદ ઉમેદવારને પસંદ કરવા છે કે જેઓ તમારા વોર્ડ પંચાયતના કામ કરે, તો આજનો દિવસ લોકશાહી માટે સૌથી મહત્વનો છે. સિદ્ધાર્થ, અને એને આપણે જોયું પણ કરી કે જ્યારે લોકો પ્રચારમાં જતા હતા ઉમેદવારો, તો એ પ્રયાસ થતા હતા કે પોતાનો વિરોધ નોંધાવે અથવા તો પોતાની વાત રજૂ કરે. તો હવે એ સમય છે કે જ્યારે તમારી